આપણે ગઈકાલે કલ્યાણ કંદમની પહેલી ગાથાનો અર્થ જોયો. હવે આજે છે બીજી ગાથા. અપાર સંસાર. સમુદ્ર પાર. ડબલ ગાથા. સમુદ્ર પાર. આ સંસારને કેવો કીધો છે? અપાર, એટલે કે પાર પામી ના શકાય તેવો એવો ભવરૂપી સાગર, એવો સમુદ્ર, એને પાર પામેલા. અપાર સંસાર સમુદ્ર પારમ પત્તા, એટલે કે પાર પામેલા. સમુદ્ર પારમ પત્તા અહીંયા છે. આપણે શું કહીએ રાગમાં બોલીએ ને એટલે પત્તા જુદું પાડીએ. સમુદ્ર પારમ પત્તા શિવમ દિંતુ સ્વિત પસાર. સ્વિત પસાર એટલે કે એક સારભૂત એવું શિવમ, એટલે કે મોક્ષ. હા, પત્તા એટલે સમુદ્ર પારમ પત્તા એટલે પાર પામેલા. પત્તા એટલે પામેલા, પાર એટલે પાર પામેલા. અને શિવમ દિંતુ સુઈક કસારમ, આખા સંસારમાં સારભૂત એવું એક જ છે મોક્ષ. એ મોક્ષને, શિવમ એટલે મોક્ષ, એને પામેલા. હવે શું કીધું? શબ્દો જીણિંદા સુરવિંદ વંદા કલ્યાણ વલ્લીન વિસાર. એવા બધા જીનેશ્વરો સબ્બે જીણિંદા, બધા ભવ સમુદ્રનો પાર પામેલા છે. અને સંસારમાં સારરૂપ માત્ર એક જ એવું મોક્ષ. બીજું સંસારમાં તો સાર જેવું કંઈ છે ને, સંસાર તો આખો અસાર જ છે. સંસાર આખો અસાર જ છે, પણ એમાં સાર જેવું માત્ર એક જ છે મોક્ષ. એ મોક્ષને પામેલા છે બધા જીનેશ્વરો સબ્બે જીણિંદા. તો બીજી ગાથામાં આપણે ગઈકાલે વાત કરી ને, પહેલી ગાથામાં કેવું હોય? જીનેશ્વર ભગવાનની સ્તુતિ હોય, અને બીજી ગાથામાં બધા ભગવાનની સ્તુતિ. ચારે ચાર થોમાં આવું જ હોય. દરેક જ્યાં ચાર થોનો જોડો હોય તો પહેલાં જીનેશ્વર ભગવાનની સ્તુતિ હોય પહેલી ગાથામાં, બીજીમાં બધા જીનેશ્વરની. કેમ કે આ સમ્યક દર્શનની છે બીજી ગાથા. પહેલી ગાથા ચારિત્રની, બીજી સમ્યક દર્શન. તો સબ્બે જીણિંદા. હવે આમાં આપણે સ્વીકારવાનું છે સબ્બે જીણિંદા, એટલે કે આપણે માત્ર એક ભગવાનમાં નથી માનતા. બીજા બધા ધર્મો ક્યાં ખાલી એક ભગવાન, ઈશ્વર એક છે એવું માને. પણ આપણે કેવું માનીએ છીએ? અનંતા, સીધો અનંતા મોક્ષે ગયા. તીર્થંકરો અનંતા થયા, અનંતા થશે. એટલે આપણે અનંતા જીવોને મોક્ષ આપણે માનીએ છીએ. એટલે અનંતા ભગવાન છે એ માનીએ છીએ. બરાબર? તો સબ્બે જીણિંદા. તો આ માનવું, કેમ કે માનવું છે માટે સમ્યક દર્શનની બીજી ગાથા. પહેલી ચારિત્રની એટલે પ્રભુના ગુણોની વાત થઈ. એટલે પહેલી ચારિત્રની. બીજી આ માનવું, સ્વીકારવું, શ્રદ્ધા કરવી. સર્વે જીણિંદા સુરવી